બાપુ વર્ષે ચાલા બોલાવતું ત્રણસો વર્ષ જૂનું છે। આ મંદિરની અંદર લોકોની આસ્થાઓનું કેન્દ્ર છે। અહીં દર અમાસે યજ્ઞ કરવામાં આવે છે અને યજ્ઞમાં લાભ લેવા માટે તમામ ભક્તજનોને મફત આનો લાભ આપવામાં આવે છે। અહીં અમુક માણસો જે કંઈ માનતા માને છે, જે ભક્તોની જે કોઈ માનતા હોય છે, જે 5 અમાસ ભરે છે એની બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે। અહીં આવનાર તમામ ભક્તોના દુઃખ દૂર થાય છે। અહીં લોકોને એક ભૈરવ દાદાનું આ જે 300 વર્ષ જૂનું જે મંદિર છે તે સમગ્ર બરોડાવાસીઓ માટે આસ્થાનું કેન્દ્ર બની ગયું છે। આ મંદિર સરસિયા તળાવની આગળ ફતેપુરા જોડે આ મંદિર આવેલું છે। બોલો આ સરકાર તરફ આવેલું સયાજીરાવ મહારાજ ટાઈમનું 300 થી 400 વર્ષ જૂનું કાળભૈરવ મંદિર છે। અહીં આગળ દર વર્ષે આવી રીતના એમનો જન્મદિવસ કાળભૈરવ જયંતિ ઉજવવામાં આવે છે। ત્યાં બહાર તમે જોઈ રહ્યા છો આ ભાવિ ભક્તો અહીંયા આવે છે દર શનિવાર, દર રવિવાર, દર મંગળવાર અને એમની અષ્ટમી એ દાડે લોકો નિયમિત એમના દર્શન કરવા આવે છે। જેના લીધે આ મંદિરનું આટલું બધું આગળ આવી ગયું છે। જે અમારા જે સાથી લોકો છે, અમારા જે અત્યારે નવા છોકરા આવ્યા છે એ લોકોની બહુ મહેનત છે મંદિર પાછળ, એમનો બહુ સાથ સહકાર છે। અમારા એક ભાઈ બહાર ગયેલા છે, અમારા 2-3 એવા ટોળી છે, એ લોકોનો બહુ સાથ સહકાર છે। આ મંદિરની એમની બહુ મહેરબાની છે જે આવે છે।